Dear students, very good evening, morning, બધું. Every day, 2 lectures. Lecture 3, one lecture in the morning and 1 lecture in the evening. That way, we are going to cover efficiently the leftover chapters. Lecture 3, which examples you are given in homework 24 to 30, બરાબર ને? And 34, 35, 36. હવે આપણે રિમેનિંગ સમ એટલે રિમેનિંગ ઇન ધ સેન્સ આ જે પર્ટિક્યુલર ચેપ્ટર છે ને, ચેપ્ટર નંબર 5, એને બે પાર્ટ્સમાં તમે વહેંચી શકો છો. હાફ ઓફ ધ ચેપ્ટર ઇઝ રિગાર્ડિંગ ઓનલી વન ફોર્મ્યુલા an equal to a plus n minus 1 into d. એને રિલેટેડ જ બધા સમ આવે. અને નેક્સ્ટ હાફ એમાં એક બીજી ફોર્મ્યુલા આવશે એસ એનની, સમ ઓફ ધ ટર્મની. આટલું વેરિએશન છે. એ એન વાળી ફોર્મ્યુલાનું મોસ્ટ ઓફ ધ એપ્લિકેશન વી હેવ already done. Most of the application I think we have done. હવે અમુક રિમેનિંગ જે એક્ઝામ્પલ્સ જે છે ને, understand in our lecture number 4, that is what I am going to target in our lecture number 4. એમાં જુઓ સ્ટુડન્ટ, you already have work paper with you, understand? એ વર્ક પેપરમાં તમે બરાબર વેરીફાઈ કરો. એક્ઝામ્પલ નંબર જે હું બોલું છું ધ્યાન આપો. એક્ઝામ્પલ નંબર 31, 32 ને 33, ત્રણેય એક્ઝામ્પલ્સ છે ને, 31, 32, 33. એ પહેલાં જો હું ત્રણે ત્રણ રીડ કરું છું, કરીશ એમાંથી ઓનલી વન એક્ઝામ્પલ. પણ એ એક ઉપર ધ્યાન આપશો ને એટલે રેસ્ટ ઓફ ધ એક્ઝામ્પલ વિલ બી વેરી વેરી ઇઝીયર. એટલે ટાર્ગેટ શું છે? ફ્રોમ 31, 32, 33 આઈ વિલ સોલ્વ વન એક્ઝામ્પલ, રેસ્ટ યુ વિલ. Then from 37 to 40 I am going to solve 2 examples. એટલે હવે એ એન વાળું જે ટોપિક જે છે ને, એમાં સૌથી પહેલાં 31, 32 અને 33 એને ટાર્ગેટ કરો. જો એમાં શું આપ્યું, હું ત્રણે ત્રણ સમ રીડ કરું છું. ડિટરમાઇન એપી, આ 31 તમારી સામે તો પાસે હાર્ડ કોપીસ યુ હેવ ઓલરેડી એટ યોર ડિસ્પોઝલ. વેરીફાઈ. ડિટરમાઇન એપી whose fourth term is 17 and 10th term exceeds the 7th term by 12. બીજો એના જેવો જ જુઓ 32. Determine AP with minor alteration of data. Determine AP whose fifth term is 17 and ninth term exceeds the second term by 35. પછી 33. Determine AP whose third term is 16 and seventh term exceeds the fifth term by 12. બધામાં એક ટાઈપનો ડેટા છે. જો ડેટા ઇન ઓલ એક્ઝામ્પલ અપિયર સિમિલર, ખાલી ચેન્જ માઇનર ઓલ્ટરેશન એન્ડ વર્ડિંગ્સ જ છે. આપણે શું કરીએ, એમાંથી એક એક્ઝામ્પલ એ હું ટાર્ગેટ કરું છું. એક એક્ઝામ્પલ ટાર્ગેટ કરશું, બરાબર છે? એક વસ્તુ ધ્યાનમાં રાખજો. અને એક બીજી વસ્તુ ખાસ મગજમાં રાખજો. લેક્ચર સ્લોટ શું થાય, ડેઈલી 2 લેક્ચર એટલા માટે કરવા પડે કે થોડું શું થાય કે સ્લોટ્સ લેક્ચરના નાના હોય ને તો એ અપલોડ કરવા થોડા ઇઝી પડે. અન્ડરસ્ટેન્ડ? સો દેટ I can access those lecture to you very quickly. Understand? નહીં તો શું થાય, ઘણા લોંગ લેક્ચર that becomes difficult for the uploading sometime.
અને આપણે એવી રીતે કરવાના નથી. 2 લેક્ચર મળે, ઇન્સ્ટન્ટ એનું હોમવર્ક મળે. પહેલું હોમવર્ક 5 o'clock મોર્નિંગ લેક્ચરનું, બીજું હોમવર્ક 5 to 6 માં જે લેક્ચર આવે એનું 8:30 સુધીમાં તમારે મને ડિપોઝિટ કરાવવાનું છે. એટલે ડોન્ટ વરી અબાઉટ ધ લેક્ચર ડ્યુરેશન ઓર સ્લોટ, વરી અબાઉટ ધ કન્ટેન્ટ. અને ધેટ્સ વાય આઈ હેવ ડિઝાઇન ધ વર્ક પેપર ઇન સચ અ એક્સિલન્ટ મેનર કે AN વાળા કેટલા સમ છે આમાં વર્ક પેપરમાં? 40 સમ છે. 40 ગણો ને એટલે કોઈ તમને AN વાળા સમમાં રોકી નહીં શકે. એટલું ક્લિયરલી થઈ જશે તમારે. તો હું 31st જે સમ છે ને એને હું ટાર્ગેટ કરું છું. રેસ્ટ ઓફ ધ સમ એ પ્રમાણે આવડી જ જશે તમે. બિફોર આઈ સ્ટાર્ટ 31st ટર્મ તમે એકવાર ફરીથી તમારા વર્ક પેપરમાં રીડ કરી લો શું શું આપ્યું છે એ. 4th ટર્મ 17 આપ્યું છે અને 10th ટર્મ એક્સિડ્સ ધ 7th ટર્મ બાય 12. એ પહેલાં તમે એકવાર વેરિફિકેશન કરી લો, પછી આપણે એને સ્ટાર્ટ કરીએ. જો શું આપ્યું છે? ડિટરમાઇન એપી વુઝ 4th ટર્મ. એટલે સૌથી પહેલાં હું ડેટા પ્રમાણે કાંઈક તો લખી નાખું. જસ્ટ કોન્સન્ટ્રેટ ડિયર સ્ટુડન્ટ. 4th ટર્મ 17 છે તો આ સમ હું સ્ટાર્ટ કરું તો આવું લખાય. એમ અત્યારે તો બરાબર, બાકી એક્ઝામમાં લખાય ફોર ગીવન એપી, આમ લખાય. સારું લાગે, આવડતું હોય તો આવું બધું લખાય, ને તો ન લખાય. ફોર ગીવન એપી 4th ટર્મ ઇઝ 17. એટલે જો સ્ટુડન્ટ હું શું લખું છું? A4 બરાબર ધ્યાન આપજો 17. હાલો પહેલા આટલું ધ્યાનમાં આવી ગયું. સકીન, આઈ હેવ સેન્ડ યુ મેસેજ અગેન. થોડા ફોટા ક્લિયર તો પાડો. એટલે ક્લેરિટી થોડી હશે તો કંઈક ધ્યાનમાં આવે, ચેક કરવામાં ઇઝી પડે થોડું. નહીંતર હોમવર્ક ચેક કરવું અઘરું પડે છે ઘણીવાર. અન્ડરસ્ટુડ? થોડું પ્રોપર ફોટોગ્રાફ પાડી અને મોકલો તમે. થોડા લાઇટમાં ફોટા પાડો એમ. અન્ડરસ્ટુડ? ચાલો, 4th ટર્મ 17 છે. હવે ખાસ વાંચો તમે 10th ટર્મ. એ સ્ટેટમેન્ટ તમારી પાસે હાર્ડ કોપી છે ને એમાં બરાબર ટેલી કરો તમે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. 10th ટર્મ એક્સિડ્સ 7th ટર્મ બાય 12. આને હું હવે અહીંયા રિપ્રેઝન્ટ કરું છું. જો 10th ટર્મ એટલે મેં આવું લખ્યું, એક્સિડ્સ 7th ટર્મ એટલે પહેલા હું 7th ટર્મ લખું, A7. એક્સિડ એટલે 10th ટર્મ 7th ટર્મ કરતા કેટલું વધારે છે? 12. મગજમાં ઉતરે છે? 10th ટર્મ એ એક્સિડ્સ ધ 7th ટર્મ બાય 12. આટલું ધ્યાનમાં આવે છે? અન્ડરસ્ટુડ? હવે કાંઈ નહીં, ચાલો આની વેલ્યુ A10 એકચ્યુઅલી શું મળે કયો તો મને, ખાલી અહીંયા તમને બતાવો. AN ની ફોર્મ્યુલા બોલો હાલો. A પ્લસ n-1 ઇન્ટુ ડી છે ને. તો આમાં 10th ટર્મનું શું મળે કયો તો મને, પછી તો બધા ઓરલી આવડવા જોઈએ. આ એકાદ ખાલી A10 શું થાય બોલો? A પ્લસ n-1 ઇન્ટુ ડી એટલે A પ્લસ 10-1 એટલે 9D થાય. આ 10th ટર્મની જગ્યાએ હું શું લખી શકું બોલો તો? A પ્લસ 9D એવું લખી શકીએ આપણે. જો હું અહીંયા લખું છું. હવે પછી આમાં જો 10 હોય તો 1 ઘટી જાય એટલે A પ્લસ 9D. તો આ શું થાય બોલો? A7 હોય તો A પ્લસ 6D. એવી રીતે થાય A પ્લસ 9D. આની જગ્યાએ શું લખું કયો તો મને? આવી રીતે તમે કરી જ શકો. A પ્લસ 6D ઇક્વલ ટુ 12. ટૂંકમાં આ ડેટાનો પહેલા યુઝ કર્યો, આ ડેટાનો આપણે હવે છેલ્લે યુઝ કરશું. પહેલા આનો, ચાલો એટલે બીજા ડેટાને જ આપણે યુઝ કરીએ. આ બંને બાજુ એ ઉડી ગયું. 6D
યશવી જસ્ટ ટ્રાન્સફર 9D માઇનસ 6D શું થાય બોલો 3D ઇક્વલ ટુ 12 સમજાય છે તો શું મળે બોલો D ઇક્વલ ટુ આ 3 નીચે ટ્રાન્સફર કરો એટલે D ઇક્વલ ટુ 4 લખવાની ઉતાવળ જરાય નહીં કરો હું સમ આખો લખેલો પછી 1-2 મિનિટ આપી શાંતિથી લખો બરાબર મારી પેસમાં લખી શકો કોન્સેપ્ચ્યુઅલી બરાબર ક્લિયર થાય તો આઈ હેવ નો ઓબ્જેક્શન એટ ઓલ હું થોડી સ્પીડ પણ ઓછી જ રાખીશ પણ સમજવાનો પ્રયત્ન કરો આ બીજું જે આપ્યું હતું રિલેશન 10th ટર્મ એક્સિડ્સ ધ 7th ટર્મ બાય 12 એના પછી ડી મળી ગયું હવે આપણે એ ગોતવા માટે કોનો યુઝ કરશું આજે પેલો ડેટા હતો ને 4th ટર્મ એ ફરીથી લખું છું જો તમને એ ખબર પડે A4 શું થાય બોલો A પ્લસ કહી શકો 3D ભાન પડે ને જેમ 10th એટલે A પ્લસ 9D 7 એટલે A પ્લસ 6D એ ઘટાડી દેવાનું હવે 4th ટર્મની વેલ્યુ તો આવી રહી આપણી પાસે A પ્લસ 3 ઇન્ટુ D એટલે શું છે બોલો 12 તરત ધ્યાનમાં આવી જશે A પ્લસ 3 4 જા 12 12 ને આમ ટ્રાન્સફર કરો 17 માઇનસ 12 શું થઈ જશે 5 લ્યો એ મળી ગયું મિત એ મળી ગયું બતુલ ડી મળી ગયું બધી મજૂરી પૂરી આ જ મેઇન હોય એ ને ડી ગોતવાનું જો આ પેલો ડેટા મેં ખાલી રિપ્રેઝન્ટ કર્યો એનો કાંઈ યુઝ ન કર્યો મેં પણ આ જે બીજો ડેટા હતો ને 10th ટર્મ એક્સિડ્સ ધ 7th ટર્મ બાય 12 એનો યુઝ કરીને ડી ગોત્યું પછી આનો યુઝ કરીને એ હવે શું ગોતવાનું છે એમાં શું કીધું ડિટરમાઇન એપી તો હવે એ તો ખબર જ છે ને એપી ડિટરમાઇન કરવા શું કરવાનું nth ટર્મ ગોતવાનું જે હું આગલા લેક્ચરમાં નહોતો કહેતો ડિટરમાઇન એપી વાળું ચાલો an શું ફોર્મ્યુલા આવે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી a ને d ની વેલ્યુ મૂકો a એટલે શું છે આપણી પાસે 5 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ની વેલ્યુ શું મળી છે 4 કરો સિમ્પ્લિફાય 5 પ્લસ 4n માઇનસ 4 આ 4n એમને લખી નાખો અને 5 માઇનસ 4 એટલે 1 લ્યો nth ટર્મ મળી ગયું હવે ગોતી નાખો ત્રણેક ટર્મ ગોતી નાખો a1 મૂકો આમાં વેલ્યુ 4 ઇન્ટુ 1 પ્લસ 1 4 પ્લસ 1 એટલે 5 લ્યો મળી ગયું a2 લખવાની ઉતાવળ નહીં રાખતા તમ તારે હું ટાઈમ આપીશ અહીંયા 2 મૂકો 4 n ની જગ્યાએ 2 પ્લસ 1 4 2 જા 8 પ્લસ 1 9 a3 ગોતો n ની જગ્યાએ 3 મૂકી દો 4 ઇન્ટુ 3 પ્લસ 1 12 પ્લસ 1 13 લ્યો 3 ટર્મ મળી ગયા ફાઇનલ આન્સર લખી નાખવાના AP ઇઝ પહેલા શું આવ્યું 5 પછી 9 પછી 13 ડોટ 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 લ્યો મળી ગયું હવે તમે તાર શાંતિથી 1-2 મિનિટમાં જેટલું મેં લખ્યું છે ને એ બરાબર નોટ ડાઉન કરી લો કારણ કે આના પછી આ લેક્ચરમાં આપણે એક જ સમાન ગણશું એટલે આ બધું પૂરું થઈ જાય વેરીફાઈ કરી લો 1 મિનિટ 1-2 મિનિટના ટાઈમમાં વસ્તુઓ સમજી લો બરાબર ને લખી નાખો ઇઝી છે એટલું કંઈ કોમ્પ્લિકેશન વાળું નથી એમ અન્ડરસ્ટુ સમજાઈ જવું છે બે ડેટા આપ્યો હોય ને એમાં પેલા ડેટાનો યુઝ નહીં કરવાનો ખાલી લખી નાખવાનું હા અહીંયા એવું હતું કે 4th ટર્મ એ આપ્યું એટલે લખી નાખ્યું મેં જો પણ એનો યુઝ ન કર્યો પછી આજે બીજું રિલેશન મળ્યું ને 10th ટર્મ exceeds the 7th term by 12 એ મેં લખ્યું ને એનો પછી હું યુઝ કરવા માંડ્યું અને એના પરથી મને ડી ઇઝીલી મળી ગયું ડી મળે પછી તો આનો યુઝ કરો એટલે એ મળી જાય આ ધ્યાનમાં રાખજો મેં A4 ડાયરેક્ટ હું લખ્યું A પ્લસ 3D એ તો ધ્યાનમાં આવી જ જાય તમને અને ક્યારેય પણ મેં તમને સમજાવ્યું છે નોટ ડાઉન કરી લો બરાબર એપી ગોતવાનું ગમે ત્યારે આપે ને એપી ની વાત છે એપી ત્યારે હંમેશા એક વસ્તુ વન થિંગ નીડ્સ ટુ બી ઇમ્પ્લાન્ટેડ ઇન માઇન્ડ
એપી ફાઇન્ડ કરવાનું આવે એટલે એન ફાઇન્ડ કરવું જ, અને પછી A1 A2 A3 સિમ્પલ. ક્યારેય ઓલી બધી A+D ને A+2D ને એ બધી બહુ માથાકૂટમાં જતા નહીં, થઈ શકે એમે. પણ આ એટલા માટે ઇન્સિસ્ટ કરું કે ઘણીવાર કોઈ એક્ઝામ્પલમાં એપી નક્કી કરવાનું ન આવે, ખાલી એમ પૂછે તો ફાઇન્ડ nth ટર્મ, તો શું, તો આ તો આવડવું જોઈએ ને ત્યારે nth ટર્મ ફાઇન્ડ કરવાનું, એટલા માટે મારો આગ્રહ હોય. અન્ડરસ્ટુડ? આ ત્રણ જે સમ છે ને 31 32 33 ઓલ અપિયર સેમ. અન્ડરસ્ટેન્ડ? ખાલી ડેટાનું માઇનોર મોડ્યુલેશન એન્ડ મોડિફિકેશન છે. થોડું ધ્યાન રાખો એટલે આવડી જ જશે તમને. કાંઈ એટલું કોમ્પ્લિકેટેડ સમ નથી. હેવ યુ રિટન ઇટ? તમે સમ લખી જ લીધો છે ને આપણા લેક્ચર તો ઓપન રેજ છે, એટલે કદાચ કાંઈ હોય તો ન થયું હોય તો ગમે ત્યારે પાછા જોઈ શકો, પણ હોમવર્ક તો ટાઈમ લીધ મને મળવું જોઈએ, એ ધ્યાનમાં રાખજો. અન્ડરસ્ટેન્ડ? ઇઝ ઇટ ક્લિયર ઇન યોર માઇન્ડ? 31 32 33 31 સોલ્વ બાય ભરત સર એટલે પાછો ગણવાનો જ, અને 32 33 બંને સેલ્ફ ટ્રાય કરવાના. આવડી જશે મિત, કોઈ હાર્ડ નથી. અન્ડરસ્ટેન્ડ? અને ફરીથી હોમવર્કમાં ફોટા મસ્ત પાડીને મોકલો, એટલે અમને વેરિફિકેશન કરવામાં ઇઝી પડે એમ. અન્ડરસ્ટુડ? ચાલો, અને હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ જ મોકલો. ચાલો, હવે બાકીના જે એક્ઝામ્પલ છે ને છોકરાઓ, 37 38 39 40, એમાંથી હું એકાદ સમ ગણાવું છું તમને. બાકીના તો ઇઝી જ છે, એમાં કાંઈ બહુ હાર્ડ છે નહીં, તમને આવડી જશે. એક ખાલી સમ એટલા માટે લઉં છું કે એ થોડો વર્ડ પ્રોબ્લેમ છે, એટલે એમાંથી મારે તમને શીખવાડવાનું છે કઈ રીતે એપી જનરેટ કરવાનું. એટલે મારું ટાર્ગેટ શું છે, આ 37 to 40 માંથી હું એક 40 સમ લઈ લઉં, એટલે બાકીના તો આવડી જ જશે, કંઈ નથી એમાં. જુઓ 40માં શું છે, બરાબર તમારી પાસે તો વર્ક પેપર છે જ ને, સમ એકવાર વાંચો એટલે ધ્યાનમાં આવી જશે. રામકલી સેવ્ડ ₹5 ઇન ધ ફર્સ્ટ વીક, એટલે પહેલા વીકમાં એ ₹5 ડિપોઝિટ કરે છે. ધેન ઇન્ક્રીઝ હર વીકલી સેવિંગ બાય ₹1.75, એટલે પહેલા વીકમાં માની લો કે ₹5 ડિપોઝિટ કરતી હોય, તો બીજા વીકમાં કેટલા કરે કયો? 5 + 1.75 એટલે 6.75 થાય ને. પછીના થર્ડ વીકમાં વળી પાછું જે એમાઉન્ટ હોય કયું 6.75, એમાં 1.75 એડ કરવાના. વળી નેક્સ્ટ વીકમાં, એટલે ટૂંકમાં દર વીકે કેટલા રૂપિયા ઇન્ક્રીઝ કરતી જાય છે? 1.75. વાંચો આગળ. ઇફ ઇન ધ nth વીક, એટલે અમુક વીક, કેટલા વીક એ નથી કીધું, હર વીકલી સેવિંગ ઇઝ ₹20.75, ધેન ફાઇન્ડ n, એટલે કેટલા વીક પછી એની પાસે આટલું અમાઉન્ટ હશે. આનો મતલબ છોકરાઓ 40th સમૂહ તમને કરાવું છું, શું ધ્યાનમાં રાખવાની સમજો. તમને એપી બનાવતા આવડવું જોઈએ. વર્ડ પ્રોબ્લેમનો પહેલો રૂલ, યુ શુડ નો હાઉ ટુ મેક એપી. હવે કઈ રીતે કરશું એપી, જો બરાબર સમજો. રામકલી પહેલા વીકમાં કેટલા રૂપિયા ડિપોઝિટ કરે છે? 5, બરાબર છે. તો આવી રીતે લખવાનું એક્ઝામમાં, રિક્વાયર્ડ એપી ઇઝ, પહેલા વીકમાં ₹5 એટલે ફર્સ્ટ ટર્મ 5 થાય, બીજા વીકમાં 1.75 વધારી દો તો કેટલું થઈ જાય બોલો? 6.75 થઈ જાય. ત્રણેક ટર્મ લખવાના, વધારે નહીં. ત્રીજા વીકમાં આમાં 1.75 એડ કરી દો, કેટલા થાય બોલો? 5 5 આ 0 1 7 14 1 એટલે 5. અન્ડરસ્ટેન્ડ? 1 6 1 + 6 ને 2 8 8.50, એટલે અહીં લખી નાખું 8.50, કોમા ડોટ ડોટ ડોટ, આ લ્યો એપી બની ગયું.
આ બધામાં એવું જ હોય, એપી બનાવતા મેઇન આવડવું જોઈએ. અને જે ડિફરન્સ છે 1.75 ઇન્ક્રીઝ કરતી જાય છે એ ડી થઈ ગયું, કારણ કે આ દરેક વીકના અમાઉન્ટ હોય, આ બેને માઇનસ કરો 1.75, આ બેને માઇનસ કરો 1.75 જ આવે. આઈડિયા આવી ગયો, આ એપી બની ગયું. હવે બોલો તો લેટ, આનું ફર્સ્ટ ટર્મ શું છે બોલો 5, ડી એટલે તો આ બેને માઇનસ કરો એટલે તો 1.75 જ આવે. હવે કયા વીકમાં અમાઉન્ટ શું થાય 20.75, એટલે તમારે એને AN કહી દેવાનું. શું કહી દેવાનું? AN 20.75. કયા વીકમાં થાય તો એન આપણને નથી ખબર, એન ગોતવાનું. ચાલો ફોર્મ્યુલા બોલો તો AN ઇક્વલ ટુ A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. AN ની વેલ્યુ લખું છું 20.75, A એટલે 5, N માઇનસ 1, D એટલે 1.75. આ 20.75 ઇક્વલ ટુ 5 પ્લસ, ધ્યાન આપજો એટલે મેં થોડો આર્ટ સમ લીધો, બ્રેકેટ ખોલી નાખો, 1.75 N માઇનસ 1.75. ધ્યાનમાં આવે છે? એટલે આ 20.75 ઇક્વલ્સ ટુ, જો 5 માંથી 1.75 માઇનસ કરો, શું આવે બોલો? 3.25 આવે ને, પ્લસ 1.75 N. આ 3.25 ને આ બાજુ અહીંયા લખું છું 20.7, પછી ટાઈમ આપી જોઈ લેજો. મારી સાથે લખી શકો એટલે કે આપણે પેસ નથી રાખતા. માઇનસ 3.25 ઇક્વલ્સ ટુ 1.75 N લખી લો. આટલું ધ્યાનમાં આવી ગયું? અન્ડરસ્ટુડ? જોઈ લો બરાબર. હવે કાંઈ નથી, કરો માઇનસ તો આ શું આવે બોલો? 17.50 ઇક્વલ ટુ 1.75 N. બે બાજુથી ડેસિમલ કાઢો, 1750 upon 100, 175 N upon 100, 100 ઉડી ગયું એટલે 1750 ઇક્વલ ટુ 175 N. આ 175 અહીંયા લઈ આવો, આ 175 ઇક્વલ ટુ N ઉડાડો એટલે 10 લ્યો, N ની વેલ્યુ 10 આવી ગઈ. એટલે આટલું અમાઉન્ટ એની પાસે ક્યારે હોય? 10th વીકમાં હોય. એટલે હું લખી નાખવાનું ફાઇનલમાં, રામકલી જ છે ને, હા, રામકલી હેઝ ₹20.75 at the end of 10th week. You understood this? આ રીતે સમ થાય. જોઈ લો બરાબર. કાંઈ નથી સમમાં, એની આગળનો સમય મારે ક્લુ પોઈન્ટ નથી આપવો, અધરવાઇઝ તમે મહેનત જ નહીં કરો. પણ મેં આમાં એ કહી દીધું કે એપી મેઇન બનાવતા આવડવું જોઈએ, અને એમાં કાંઈ નથી. સમ બરાબર રીડ કરો ને, પેલો ડેટા હોય હંમેશા એ હોય ને પછી જે ડિફરન્સ આવતો હોય ને એ એકચ્યુઅલી એડ કરતા જાવ એટલે 3 ટર્મ મળે. જે ડિફરન્સ હોય એ તો ડી હોય. અન્ડરસ્ટેન્ડ? એકવાર ખાલી જસ્ટ હેવ એ લુક એટ ધ સમ, ચેક કરી લો, એકાદ મિનિટમાં ધ્યાનમાં આવી જશે સમ. એટલો કાંઈ હાર્ડ નથી અને મગજમાં ઉતરીએ જશે. લાગે હાર્ડ, બાકી કંઈ નથી. અન્ડરસ્ટુડ? જોઈ લો બરાબર. 39 એવો જ છે. 38 થોડો અલગ, પણ એ તો તમે જાતે કરી શકશો. 2 ટર્મની વેલ્યુવાળા સમ હવે તો તમને આવડે છે. આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર યુ. કરી શકશો તમે, કાંઈ એટલું ડિફિકલ્ટ લાગતું નથી મને. આ સમજાઈ ગયું, મગજમાં ઉતરી ગયું કઈ રીતે એપી બનાવવાનું? અન્ડરસ્ટેન્ડ? એ કંઈ ડાઉટ હોય તો આપણે જોઈ લેશું, પછી મોસ્ટલી નહીં રહે. બરાબર અટેન્ડ કર. લેક્ચરમાં કોઈ સમ હોય ને વારંવાર 1-2 વાર જોવાનો, કઈ રીતે સર શું ડિલિવરી આપે છે,
વોટ ઇઝ ધ ડાયલોગ ડિલિવરી બાય રીડિંગ ધ સમ. વસ્તુ મગજમાં ન આવે એવું નહીં બને. યુ અન્ડરસ્ટુડ ધીસ. હોમવર્ક શું આપીએ આપણે? અહીંયા જ લખી દઉં છું કે અહીં લખું એટ ધ ટોપ મિથ, એટલે ખબર પડે કે ટાઈમલી હોમવર્ક જમા કરાવવાનું. હા, હોમવર્કમાં કયું આપી દઈએ? 31, 32, 33. આ પહેલું હોમવર્ક. બીજું 37, 38, 39 અને 40. ઓકે, AN વાળા સમ પૂરા. પહેલો લેક્ચર ક્યારે આવશે? સવારે. મોર્નિંગમાં આવે એનું હોમવર્ક બિફોર 5. ઇવનિંગમાં આવે એનું હોમવર્ક બિફોર 8. માઇન્ડ ધીસ. આ AN વાળા સમ અહીંયા પૂરા થાય છે. એટલે વિદિતા બધા ધ્યાન આપો મૈત્રી, તો આ ચેપ્ટર માસ્ટર તરત થઈ જશે. પણ વર્ક પેપર આર ડિઝાઇન્ડ ઇન ધી એક્સિલન્ટ મેનર. એ જ પ્રમાણે તૈયારી કરવાની. હું થ્રુ આઉટ ધ યર આવી જ રીતે વર્ક પેપર આપીશ તમને. એટલે યુ વિલ ફાઇન્ડ મેથ્સ વેરી ઇઝીયર ફોર યુ ટુ પ્રેક્ટિસ એન્ડ સોલ્વ. અન્ડરસ્ટેન્ડ? થેન્ક યુ વેરી મચ.